ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા, જેમાં ભારતની સમૃદ્ધિ, અલગ અલગ જે વંશો છે એના વિશે વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે એક નવો યુનિટ સાથે ઉપસ્થિત થયા છીએ. પાઠ નંબર 13 ભારતની અંદર એનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને ભારતમાં રહેલા જે વન્યજીવો છે, વાઇલ્ડ લાઈફ વિશે આપણે આ લેક્ચરની અંદર આ પાઠમાં વાત કરવાની છે. તમે બધા જાણો છો કે ભારતની આબોહવા કેવી છે, ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે, ભારતમાં કઈ કઈ રીતની વનસ્પતિઓ ઉગે છે, ભારતનું વન્યજીવન કેવું છે, આ દરેક વિશે આ લેક્ચરની અંદર આપણે વિશેષ વાત છે એ કરશું. તો ભારત આપણો એક વિશાળ ભૌગોલિક ભૂપૃષ્ઠ અને ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ આપણે કહી શકીએ. વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી પાસે ઓછો ભાગ છે, પણ વસ્તીની દ્રષ્ટિએ ભારત છે એ આખા વિશ્વની અંદર બીજું સ્થાન ધરાવે છે. પહેલા નંબરે ચીન છે, જે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે દર 5 બાળક જે જન્મે છે વિશ્વમાં, એમાંથી એક બાળક છે એ ચીનનું હશે, અને 6 બાળક જન્મે ત્યારે આપણે એવરેજ એક બાળક છે ભારતનું જન્મે, એ રીતે આપણે ગણી શકીએ છીએ. તો ભૌગોલિક વિવિધતા ધરાવતો ભારત દેશ છે. આ વિવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ભારતનું જે ભૌગોલિકતા છે એમાં ખૂબ વૈવિધ્ય રહેલું છે, અને એ જોતા આપણે નવાઈ પામીએ. ઉત્તરની અંદર જોવા જઈએ તો ઉત્તરમાં કે હિમાલયની પર્વતમાળા છે, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. ભારતની ઉત્તરમાં હિમાલય, અને હિમાલય છે એ પર્વતમાળા કે જેના જે ઊંચા ઊંચા શિખરો છે એ બારેમાસ એકદમ બરફથી ઢંકાયેલા હોય છે. પૂર્વની અંદર તો કે બંગાળાનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમની અંદર અરબ સાગર છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. ખાસ યાદ રાખજો, ભારતની ઉત્તરે હિમાલય આવેલો છે, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા હોય છે. પૂર્વની અંદર તો બંગાળાનો ઉપસાગર નીચે આવેલો છે, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. ભારત છે એ દ્વીપકલ્પીય દેશ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, કે જેની 3 બાજુએથી સાગરથી ઘેરાયેલો જોવા મળે છે. પાણી છે નીચેના ભાગમાં. ઉત્તર ગોળાર્ધ છે એમાં આપણે જમીન ગોળાર્ધ, અને દક્ષિણ ગોળાર્ધ છે એને આપણે જળ ગોળાર્ધ તરીકે ઓળખી શકીએ, કે નીચેના ભાગમાં એટલું પાણી રહેલું છે, જ્યારે ઉપરના ભાગમાં છે જમીન રહેલી છે. ભારતમાં લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ છે. આપણે અમુક જે મેન પોઈન્ટ છે એ લખતા જશું. ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર. લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ છે ભારતનું. તેનો અંદાજિત વ્યાપ છે એ ઉત્તરની અંદર કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી. આપણે ભારતનો નકશો જોવા જઈએ તો ઉપર જમ્મુ કાશ્મીર અને નીચે દક્ષિણમાં કન્યાકુમારી સુધી, તો કે એની જે લંબાઈ છે એ 3214 કિલોમીટર છે. આપણે લખશું અહીંયા ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે. જ્યારે પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશથી પશ્ચિમની અંદર ગુજરાતમાં છેવાડો આવે છે કચ્છમાં, કચ્છ સુધી 2933 કિલોમીટરની અંદર વિસ્તરેલો જોવા મળે છે. તો જે ઉત્તર અને દક્ષિણની લંબાઈ 3214 અને પૂર્વ પશ્ચિમની લંબાઈ છે 2933 કિલોમીટર. આપણે લખશું પૂર્વથી પશ્ચિમની લંબાઈ બરાબર 2933 કિમી. લાંબા સમુદ્ર કિનારા છે, ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, દૂર દૂર સુધી ફેલાયેલા હોય એવા નદી, મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ છે એ પણ, અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ પણ જોવા મળે છે.
જે વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપો છે એ અહીં આપણે જોવા મળે છે એમ આપણે કહી શકીએ છીએ. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની પણ આપણને ઊંડી સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા છે એ પણ આપણને ઉડીને આંખે વળગે એવી છે. કેમ કે આપણા ભારત દેશની અંદર આપણે આબોહવા અને વનસ્પતિની તો વાત કરીએ જ છીએ, સાથે સાથે સંસ્કૃતિ, આપણા રીત રિવાજો, રસમો, એ બધાની અંદર પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. અને એ પણ વિવિધતા છે એ આપણી જે આંખ છે એને ઉડીને વળગે એ રીતે આપણે જોઈ શકીએ છીએ. આપણા જે રિવાજો છે, પરંપરાઓ છે, એમાં પણ ખાસ ભિન્નતાઓ જોવા મળે છે. ભાતીગળ સંસ્કૃતિ આપણા ભારતની અંદર રચાય છે. આપણા ભારતની અંદર બિન સાંપ્રદાયિકતા જોવા મળે છે, જેની અંદર ઘણા બધા જે અલગ અલગ ધર્મ જાતિના લોકો પોતાના જે વિચારો, પોતાના પોશાક, રહેઠાણ છે એનું આદાન પ્રદાન કરે છે. અને એ આદાન પ્રદાન દ્વારા દરેક સંસ્કૃતિઓ છે એ પણ એકબીજાની સાથે બદલાતી રહે છે. આ વિવિધતા અને એક રાષ્ટ્રીય ભાવના છે એ આપણને વિશ્વની અંદર વિશિષ્ટ ઓળખ છે એ પણ પ્રાપ્ત કરાવે છે. આપણા ભારત દેશની અંદર એક તો વિવિધતામાં એકતા ધરાવતો દેશ. આપણે 14મો પાઠ છે એ ભણી ગયા છીએ, વિવિધતામાં એકતા, જેની અંદર તો કે અલગ અલગ આપણે 29 રાજ્યો, 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે ભારતની અંદર, પણ આ દરેક જે રાજ્ય છે એની બોલી અલગ છે, એની ભાષા અલગ છે, એના પોશાક અલગ છે, એનો ખોરાક અલગ છે, એની જે ભૌગોલિક વિસ્તાર છે એ પણ વિવિધતાવાળો છે. છતાં દરેક લોકો છે એની અંદર આપણે વિવિધતાની અંદર એકતાના દર્શન થતા જોઈ શકીએ છીએ. વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વની અંદર વિશિષ્ટ ઓળખ છે એ પણ અપાવે છે. ભારતના જે પ્રાકૃતિક વિભાગની વાત કરીએ તો ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા, ભારતના પ્રાકૃતિક વિભાગો આપણે પોઈન્ટ લખીએ. ભારતના પ્રાકૃતિક વિભાગો તો ભારતની અંદર જે ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠના આધારે એના પ્રાકૃતિક વિભાગ છે એ પાડવામાં આવ્યા છે. તો કે ઉત્તરમાં આવેલો જે મહદ અંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. ઉત્તરમાં આવેલો જે હિમાલય છે એ મહદ અંશે મોટા ભાગે સીમા રક્ષકનું કાર્ય કરે છે. હિમાલય દ્વારા તો કે ભારતનું એક રક્ષણ થાય છે. તેની ઉત્તર દક્ષિણ છે એ ફેલાયેલી જે સમાંતર પર્વતમાળા છે એ પણ 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ નામનું જે શિખર છે એ આવેલું છે. ખાસ યાદ રાખજો, હિમાદ્રી પર્વતમાળા જે ઉત્તરની અંદર જે મહાહિમાલય છે એમાં હિમાદ્રી પર્વતમાળાની અંદર વિશ્વનું સૌથી ઊંચું જે શિખર છે માઉન્ટ એવરેસ્ટ એ પણ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે વાત કરીએ તો મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. ત્યાં દર્શનીય સ્થળો છે અને યાત્રાધામો પણ આવેલા છે. અને દક્ષિણે કે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા છે. ખાસ હિમાલયમાં યાદ રાખજો, મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા આપણે લખશું પ્રાકૃતિક વિભાગની અંદર મહાહિમાલય, જેને હિમાદ્રી પર્વતમાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા. ત્યારબાદ જોવા જઈએ તો દક્ષિણની અંદર છે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા. આ ઉત્તરની અંદર છે, દક્ષિણે છે હિમાલય, હિમાચલ કે મધ્ય હિમાલય. અને હિમાદ્રી પર્વતમાળાની અંદર વિશ્વનું સૌથી ઊંચું જે શિખર છે માઉન્ટ એવરેસ્ટ એ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે જોવા જઈએ તો મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો આવેલા છે, યાત્રાધામો પણ આવેલા છે. દક્ષિણે તો કે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા પણ આવેલી છે. દક્ષિણે શું આવેલું છે?
તો કે શિવાલિક અને લઘુ હિમાલય તરીકે ઓળખાતી પર્વતમાળા. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને એની જે શાખા નદી છે એને ઠાલવતા કાપથી બનેલ વિશાળ મેદાનો પણ આવેલા છે. ખાસ યાદ રાખજો, હિમાલયની દક્ષિણે બધી નદીઓ આવેલી છે, ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને એની જે શાખા હોય એનાથી દ્વારા જે કાપથી બનેલા મેદાનો છે એ પણ ત્યાં આવેલા જોવા મળે છે. આ નદીઓએ બનાવેલા જે સમતલ અને ખેતી માટે જે ફળદ્રુપ ઉપજાઉ જમીન છે એ પણ ત્યાં આવેલી છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોની અંદર ગીચ વસ્તી જોવા મળે છે. હિમાલયની અંદર જે દક્ષિણ ભાગ છે ને નદીઓના કાપથી બનેલા મેદાનો છે ત્યાં આપણે ખૂબ ખેત ઉત્પાદન જોઈ શકીએ છીએ. ખેત ઉત્પાદનના કારણે ત્યાંના જે મેદાનો છે એમાં વસ્તી ગીચ જોવા મળે છે. ભારતની અંદર પશ્ચિમ ભાગની અંદર ભારતીય મહામરુસ્થળ આવેલું છે. પશ્ચિમ ભારતની અંદર શું આવેલું છે તો કે મહામરુસ્થળ. ત્યાં ગરમી વધારે અને વરસાદનું પ્રમાણ કેવું હોય છે તો કે નહિવત હોય છે. પશ્ચિમ ભાગની અંદર મહામરુસ્થળ જે રણ આવેલું છે ત્યાં ખૂબ ગરમી અને વરસાદનું પ્રમાણ કેવું હોય છે એકદમ ઓછું. તો આપણે પશ્ચિમ ભાગની અંદર જે મહામરુસ્થળ જેમાં રાજસ્થાન અને ગુજરાતનો કચ્છનો ભાગ જોઈ શકીએ છીએ. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી પણ વરસાદ થતો નથી અને આ ક્ષેત્રની અંદર વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. તો આપણે ઉપર જોયું હિમાલયની અંદર જ્યાં ખૂબ ઠંડી પડે છે અને નદીઓ દ્વારા જે કાપના મેદાનોથી વસ્તી ગીચ જોવા મળે છે, ખેતી પણ થાય છે. જ્યારે પશ્ચિમ ભાગની અંદર ભારતીય મહામરુસ્થળ આપણે રણ પ્રદેશ જોઈ શકીએ છીએ જ્યાં વરસાદનું પ્રમાણ એકદમ નહિવત હોય છે. ક્યારેક તો સતત 3-4 વર્ષ સુધી વરસાદ નથી આવતો અને વનસ્પતિ પણ ત્યાં ઓછી જોવા મળે છે. પણ અત્યારે આપણે આ બધી કહેવતો છે ને ખોટી ઠેરવી શકીએ કેમ કે કચ્છની અંદર પણ ખૂબ વધારે વરસાદ પડે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઉત્તરના જે મેદાનો આવેલા છે એની દક્ષિણે જોવા જઈએ તો ઊંધા ત્રિકોણાકાર આપણે ભારતનો નકશો જોવા જઈએ તો નકશાની અંદર નીચેનો ભાગ છે એને ત્રિકોણ તરીકે આપણે ગણી શકીએ. પણ કેવું ત્રિકોણ તો કે ઊંધું ત્રિકોણ હોય એવો ભાગ આપણને લાગે છે. તે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. નીચેનો ભાગ એટલે દખણનો ઉચ્ચ પ્રદેશ જે ઉત્તરના મેદાનોની દક્ષિણે જે આવેલો છે એ ત્રિકોણાકાર ભાગ છે એટલે દખણનો ઉચ્ચ પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. એનું ભૂપૃષ્ઠ છે એ પણ સમતલ નથી. એના કેટલાક ભાગ ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. કેટલાક ભાગ છે કેવા છે તો કેટલાક ભાગ છે એ ઊંચા જોવા મળે છે તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ છે, પહાડી વિસ્તારો પણ આવેલા છે. શું આવેલું છે તો કે અહીંયા ઘણી બધી પર્વતમાળાઓ આવેલી છે અને પહાડી વિસ્તારો પણ આવેલા છે. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા જેને આપણે અરવલ્લી કહીએ છીએ, જે અંબાજીનું મંદિર છે આપણા ગુજરાતમાં, આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી જોવા મળે છે. ખાસ યાદ રાખજો, અરવલ્લીની પર્વતમાળા ઉત્તર પશ્ચિમે આવેલી છે. દક્ષિણ પૂર્વની અંદર જોવા જઈએ તો વિંધ્યાચલ અને સાતપુડા આપણે લખશું. અરવલ્લી ઉત્તર પશ્ચિમે આવેલું છે. વિંધ્યાચલ અને સાતપુડા દક્ષિણ પૂર્વમાં આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી હોય, બરાબર. ભારતના નકશાની અંદર કે પૂર્વની સાઈડથી પશ્ચિમ ભારત તરફ વહી અને બધી નદી મોટાભાગની અરબ સાગરને મળે છે. તો અરબ સાગરને મળતી નર્મદા, તાપી, વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી આ નદીઓ વહે છે. દક્ષિણની અંદર જો વાત કરીએ તો દક્ષિણમાં જે ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશાની અંદર જો વાત કરીએ તો પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશાની અંદર પશ્ચિમ ઘાટ આવેલો છે. ઉચ્ચ પ્રદેશની યાદ રાખજો ખાસ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, દખણનો જે ઉચ્ચ પ્રદેશ છે એની પૂર્વ દિશામાં શું આવેલું છે તમને પૂછવામાં આવે તો પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશાની અંદર તો કે પશ્ચિમ ઘાટ આવેલો છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશ જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે એના પૂર્વમાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ ભાગની અંદર પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ જે છે એ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ છે એ તૂટક છે.
એકદમ સળંગ છે, પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ છે એ તૂટક તૂટક જોવા મળે છે. આ ઉચ્ચ પ્રદેશો છે એ જ્વાળામુખીથી બનેલા હોવાથી એ ક્ષેત્રની અંદર તો કે ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ઉચ્ચ પ્રદેશો તો કે બધા ઉચ્ચ પ્રદેશો છે અહીંયા આવેલા એની અંદર તો કે જ્વાળામુખીથી બનેલા ઉચ્ચ પ્રદેશો છે એટલા માટે એ ક્ષેત્રની અંદર તો કે ખનિજો પણ આપણને વિપુલ પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણની અંદર પ્રાપ્ત થાય છે. તો આ પ્રાકૃતિક વિભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ આ રીતે. ત્યાર પછી પેજ નંબર 81 પર એક ભારતનો નકશો તમને આપેલો છે ટેક્સ્ટબુકની અંદર, એનો પણ ખાસ આપણે અભ્યાસ કરીએ. તો એ જે નકશો છે એની અંદર ઘણી બધી નદીઓ આપી છે. ગુજરાતની અંદર સાબરમતી, મહી, પછી ગીર શ્રેણી આપી છે. ત્યાર પછી અહીંયા પર્વત શ્રેણી પણ આપેલી છે, અલગ અલગ સેન્ટીમીટરમાં ઊંચાઈ આપેલી છે, 0 થી 300, 300 થી 600, 600 થી 1200 ને 1200 થી વધુ. નીલગિરીનો પહાડ છે નીચે, કાવેરી નદી છે, અન્નાઈમુડી છે, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ આવેલા છે, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, બરાબર દક્ષિણની અંદર. ત્યાર પછી દખણનો ઉચ્ચ પ્રદેશ છે, તાપી નદી, નર્મદા નદી, મધ્યપ્રદેશની અંદર આપણે જોઈ શકીએ છીએ, ગુજરાત. સાતપુડા વિંધ્યની શ્રેણી છે. ત્યાર પછી ભારતીય મહામરુસ્થળ રાજસ્થાનની અંદર, અરવલ્લી શ્રેણી ઉત્તર પૂર્વ ભારતની અંદર, ઉત્તર પશ્ચિમ ભારતમાં યમુના, ગંગા નદી, ઘાઘરા નદી છે ઉત્તરની અંદર, શોણ નદી છે, છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ જોઈ શકીએ છીએ આપણે, બાંગ્લાદેશ નીચે બંગાળનો ઉપસાગર છે, ગારો, ખાસી, જૈંતિયા જે જાતિ છે, બ્રહ્મપુત્ર નદી આવેલી છે જે અરુણાચલ પ્રદેશથી વહે છે. ત્યાર પછી હિમાલય પર્વત શ્રેણી પણ આપણને બતાવવામાં આવી છે, કૈલાશ શ્રેણી છે, ત્રિબેટ છે, ત્યાર પછી લદાખ શ્રેણી, દ્રાવી, ચિનાબ, ઝેલમ, સિંધુ, સતલુજ, સુલેમાન, હિન્દુકુશ પર્વતમાળા, પછી પામીર નદી છે, કુનલુન શ્રેણી, આવી બધી અલગ અલગ પ્રકારની જે શ્રેણીઓ છે આપણને જોવા મળે છે અહીંયા. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે તો કે કિનારાના મેદાનો પણ આવેલા છે. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે, ખાસ યાદ રાખજો. આ મેદાનો છે પૂર્વ કિનારાના મેદાનોની તુલનામાં જે પશ્ચિમ કિનારાનું મેદાન કેવું છે તો એકદમ સાંકડું. પશ્ચિમ કિનારાની અંદર આપણે નકશામાં પણ જોઈ શકીએ છીએ તો કે નકશાની અંદર પૂર્વ કિનારાના મેદાનો કરતાં પશ્ચિમ વિભાગના જે મેદાનો છે એ એકદમ નીચેનો ભાગ છે સાંકડો દેખાય છે. હાવ તમે કોર્નર પર જોઈ શકો છો. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા આ બધી નદી છે પૂર્વ તરફ વહી અને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે અને પ્રદેશ બનાવી અને બંગાળના ઉપસાગરને મળે છે. જો ઘણી નદી છે એ અરબ સાગરને મળે છે અને ઘણી બધી નદીઓ છે તો એ બંગાળનો જે ઉપસાગર છે એને પણ મળતી હોય છે, જેની અંદર દક્ષિણની નદી ગંગા ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા એ બધી નદી છે એ પૂર્વ તરફ વહી અને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી અને બંગાળના ઉપસાગર છે એને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદી એ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામનું જે વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ છે એની પણ રચના કરી છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદી આ બે નદી છે કે જેને બંગાળનો જે ઉપસાગર છે એની અંદર તો કે સુંદરવન છે એ જંગલ છે એમાં એક મુખ ત્રિકોણ પ્રદેશની જે આખી રચના છે કરી છે. તો બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરની અંદર સુંદરવન અને સુંદરવન નામનું જે મુખ ત્રિકોણ જે પ્રદેશ છે એ પ્રદેશની અહીંયા રચના કરી છે. તો અહીંયા પેજ નંબર 81 પર તમે આખું જોઈ શકો છો જે નકશો છે એની અંદર આપણે બધા વિભાગો આપેલા છે. તો અહીંયા આપણે ભારતના જે પ્રાકૃતિક વિભાગ છે એની વાત કરી તો ભારતની અંદર બે ટાપુ સમૂહ પણ આવેલા છે, જેમાં બંગાળના ઉપસાગરની અંદર આવેલો દક્ષિણ પૂર્વે આવેલો અંદમાન નિકોબાર અને અરબ સાગરની અંદર કે કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા જે લક્ષદ્વીપ ટાપુ છે એ પણ આવેલા છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ભારતની દક્ષિણમાં શું આવેલું છે તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ભારતમાં બે ટાપુ સમૂહ છે, ખાસ યાદ રાખજો. બંગાળની અંદર ઉપસાગરની અંદર તો કે દક્ષિણ પૂર્વે આવેલો અંદમાન અને નિકોબાર અને અરબ સાગરની અંદર કે કેરળના કિનારાથી પશ્ચિમે
જે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુ પણ આવેલા છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ભારતની દક્ષિણે શું આવેલું છે? તો કે હિન્દ મહાસાગર. એ નકશો પણ તમે ભારતનો રેખાંકિત નકશો જોઈ શકો છો. ભારતના રેખાંકિત નકશાની જો વાત કરીએ તો અહીંયા તમને ટેક્સ્ટ બુકની અંદર ખાલી નકશો આપેલો છે જે તમારે પૂર્ણ કરવાનો રહેશે. એની અંદર નીચે આપેલા જે એકદમ બીજા સ્થળો છે કે જેમાં ભારતીય મહામરુસ્થળ રાજસ્થાન, તમને જો નો ખબર પડતી હોય તો આગળના પેજમાં જે નકશો છે એમાં મહામરુસ્થળ રાજસ્થાનમાં છે, ત્યાંથી જોઈને તમે લખી શકો છો. ગંગાનું મેદાન ઉત્તર પ્રદેશમાં ઉત્તર ભાગમાં છે. ત્યાર પછી હિમાલય પર્વત શ્રેણી દર્શાવવાની છે તમારે. પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ છે એ પણ તમે જોઈ શકો છો. પશ્ચિમ ભાગમાં દક્ષિણ ઉચ્ચ પ્રદેશની નીચેનો ભાગ છે પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ આપણે જોઈ શકીએ છીએ. પૂર્વ કિનારાનું મેદાન, પશ્ચિમ કિનારાનું મેદાન છે. અંદમાન નિકોબાર ટાપુ જે નીચે આવેલો છે, લક્ષદ્વીપ ટાપુ છે પણ નીચે છે. ત્યારબાદ દક્ષિણે પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ત્યાર પછી પૂર્વની અંદર બંગાળાનો ઉપસાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર છે. અહીંયા 13 વિગતો તમને નકશામાં પૂરવાની આપી છે જે તમારી રીતે તમે પૂરી શકશો. આ પાઠની અંદર પણ નકશા આવે છે અને એક નકશો તો આપણે પરીક્ષામાં પૂછાશે જ, કેમ કે આપણે 3 પાઠની અંદર નકશાઓ ભણી ગયા છે ત્યાં સુધીમાં. એટલે એમાંથી એક પાઠમાંથી તો આપણે કોઈ પણ રીતે પૂછી લઈશું, બરાબર. નકશો સમજીએ એમાં પણ નકશાની વિગતો દર્શાવવાની આવે છે. તો અહીંયા 13.2 ભારતનો રેખાંકિત નકશો છે એ તમારે જાતે પૂરવાનો રહેશે. અહીંયા જે 13 વિગત નીચે આપેલી છે પાઠ્યપુસ્તકમાં. ભારતની આબોહવાની હવે આપણે વાત કરીએ એવો પોઈન્ટ છે. હવે આ ભૂપૃષ્ઠ વિશે આપણે જોઈ લીધું, બરાબર. હવે આપણે વાત કરીએ આબોહવા વિશેની. તો આબોહવા આપણા ભારતની અંદર કેવી આબોહવા છે? તો કે ક્યાંક સમ આબોહવા છે, ક્યાંક વિષમ આબોહવા છે. તો કે આપણો ભારત દેશ આપણે એટલા બધા ભાગ્યશાળી કે નસીબદાર કહીએ કે આપણે બધી રીતનું હવામાન મળી રહે છે. જેમ કે તો કે આપણે શિયાળો પણ આપણને પ્રાપ્ત થાય છે, ઉનાળો પણ આપણને પ્રાપ્ત થાય છે, ચોમાસું પણ પ્રાપ્ત થાય છે. દરેક ઋતુઓનો અનુભવ છે એ આપણે સરખા પ્રમાણની અંદર કરી શકીએ છીએ. તો કે આપણે ભારતની અંદર 3 પ્રકારની ઋતુઓ અને ચોથી જે ઋતુ છે એને આપણે કહીએ છીએ પાછા ફરતા મોસમી પવનની ઋતુ. તો એનો પણ ખાસ આ બધી જે ઋતુ છે એનો સમયગાળો હોય છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો જે સમય છે એની અંદર શિયાળો અનુભવાય છે. માર્ચથી મે આ દરમિયાન ઉનાળો અનુભવાય છે. જૂનથી સપ્ટેમ્બર ચોમાસું અનુભવાય છે. ઓક્ટોબર અને નવેમ્બર આ 2 માસ પાછા ફરતા મોસમી પવનની ઋતુ આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા આબોહવાની આપણે વાત કરીએ છીએ કે ભારતની અંદર અલગ અલગ પ્રકારની આબોહવા આપણને અનુભવાય છે. તો વાતાવરણની અંદર થતા જે રોજિંદા ફેરફાર છે ને હવામાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે બોર્ડ પર લખીએ. ભારતની આબોહવા તો વાતાવરણની અંદર રોજિંદા જે ફેરફાર થાય ને હવામાન કહે છે. અહીંયા લખશું વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારોને હવામાન કહે છે. વાતાવરણની અંદર જે રોજિંદા ફેરફારો થાય હવામાન કહે છે. કોઈ પણ સ્થળનું જે હવામાન છે એના તત્વોની આશરે 30 વર્ષની જે સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. આબોહવા એટલે કે લાંબા કે ટૂંકા ગાળાની જે ભેજની પરિસ્થિતિ છે અથવા તો કોઈ પણ જે હવામાનના જે તત્વો છે એની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિ એટલે આબોહવા. તમે અનુભવ્યું છે કે ક્યારેક આપણે ગરમીનું પ્રમાણ વધે છે, તો ક્યારેક ઠંડીનું પ્રમાણ વધે છે, તો ક્યારેક આકાશની અંદર વાદળછાયું વાતાવરણ બની જાય છે એટલે કે ચોમાસાનું પ્રમાણ વધે છે. સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જતા હોય છે. પવન વગેરેની વિગતો પણ તમે રેડિયો ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં પણ નીચે મુજબની જે ઋતુઓ છે
એનો આપણે અનુભવ કરી શકીએ છીએ, જેમાં ઋતુની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એ આપણે કોષ્ટક આપેલો છે, જે મેં હમણાં તમને વાત કરી. તો કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ છે. ત્યાર પછી ઉનાળાની ઋતુ પણ આપણા ભારતમાં અનુભવાય છે, માર્ચથી મે ગરમ ઋતુ છે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી વર્ષા ઋતુ અનુભવાય છે. પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર નવેમ્બર, જેની અંદર શરદ અને નિવર્તન ઋતુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. શિયાળા વિશે વાત કરીએ, વિન્ટર. ડિસેમ્બરથી ફેબ્રુઆરી, તરીકે ઓળખીએ છીએ. ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો. તો શિયાળામાં ઠંડીની ઋતુ અનુભવાય છે. આ દિવસમાં તો કે સૂર્યના કિરણો છે એ ત્રાંસા પડતા હોવાથી, ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના જે પર્વતીય પ્રદેશો છે એની અંદર તાપમાન નીચું જાય છે. સૂર્યના કિરણો કેવા પડે છે? તો કે સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, અને ત્રાંસા પડતા હોવાથી ક્યારેક શું થાય છે? ક્યારેક હિમવર્ષા થાય છે, અને હિમવર્ષા થવાથી ઉત્તરનું જે મેદાન છે, હિમાલયના જે પર્વતીય પ્રદેશો છે એનું તાપમાન એકદમ નીચું જાય છે. અને તાપમાન નીચું જવાથી ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા જે વિસ્તારો છે એના રાજ્યોમાં બીજા વિસ્તારો કરતાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો છે ટૂંકા હોય છે. ખાસ યાદ રાખજો, સૂર્યના કિરણો ત્રાંસા પડે છે શિયાળામાં. અને દિવસ ટૂંકા હોય છે, રાત લાંબી હોય છે, બરાબર. અને ઉત્તર ભારતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર વધારે ઠંડી પડે છે. પછી ઉનાળાની વાત કરીએ, સમર. ઉનાળો અકળાવનારી ગરમીની જે ઋતુ છે. સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન છે એકદમ ઊંચું જાય છે. આપણે ગુજરાતની અંદર વાત કરીએ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ જેવા સિટીની અંદર તાપમાન ઊંચું જાય છે, અને ખૂબ આપણે ઊંચું તાપમાન અનુભવ કરીએ છીએ. રાજસ્થાનની અંદર, ઉત્તર પ્રદેશની અંદર પણ ખૂબ ઊંચું તાપમાન જાય છે. સમુદ્ર કિનારાના પ્રદેશમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. દરિયા કિનારાના વિસ્તાર હોય ત્યાં તાપમાન કેવું હોય છે? ત્યાં ઓછી ગરમી પડે છે. બપોરે ગરમ સૂકા પવન ફૂંકાય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. તો આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનનો જે પશ્ચિમ ભાગ છે એમાં પણ વધારે ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો જે શિયાળાની તુલનામાં કેવા હોય છે? તો કે શિયાળાની તુલનામાં દિવસો છે લાંબા હોય છે. માર્ચથી મે. સૂર્યના કિરણો સીધા પડે છે. દિવસ લાંબા હોય છે. પછી ચોમાસાની વાત કરીએ. ચોમાસું, મોન્સૂન, વરસાદની ઋતુ એટલે ચોમાસું. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી જે વાતા જે પવનો છે એ સમુદ્ર તરફ ફૂંકાય છે. આપણે ભારતની અંદર વાત કરીએ તો ભારતની જે પશ્ચિમ ભાગ છે, પશ્ચિમથી નીચે અરબ સાગરની અંદરથી અરબ સાગર બાજુની જે દિશા છે એને આપણે નૈઋત્ય દિશા તરીકે ઓળખીએ. એ નૈઋત્ય દિશામાંથી જે વાતા પવનો છે એ સમુદ્ર તરફથી ફૂંકાતા હોવાથી કેવા હોય છે? તો એકદમ ભેજવાળા પવનો હોય છે. આ પવનો શું કરે છે? તો કે આ પવનો વરસાદ લાવે છે, અને આ પવનો એક ફાટો છે એ અરબ સાગર ઉપરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાટો છે એ બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહ, પૂર્વ ભારતમાં થઈ અને ગંગાના મેદાન તરફ આગળ વધે છે. આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન સુધી વરસાદ આપે છે.
વરસાદના આગમનથી તો કે ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે અને પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે વધુ વરસાદ આવે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાથી થતી હોય છે. પહેલા મહારાષ્ટ્રની અંદર ચોમાસું બેસે, પછી ધીમે ધીમે ગુજરાતમાં આવે છે. જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ અને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતની અંદર વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનો છે એના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ પણ એકદમ ઓછું હોય છે. ગુજરાતની અંદર આ પવનો છે એના માર્ગની અંદર મોટા પર્વત ન હોય એટલે વરસાદનું પ્રમાણ પણ ગુજરાતની અંદર આપણે ઓછું જોઈ શકીએ છીએ. ભારતની અંદર મોટાભાગની જે ખેતી છે એ વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીનો બબલક પાક એવો આપણે કહીએ છીએ. તો આ ઋતુ ખેતી માટે પણ ખૂબ અગત્યની ગણવામાં આવે છે. તો ભારતની અંદર ચોમાસું જે ખેડૂતો છે એ ચોમાસા ઉપર નિર્ભર હોય છે. ચોમાસાની જે 4 મહિનાની ઋતુ છે એની અંદર કેવો વરસાદ થાય એના ઉપર એ લોકોનું આખું જે ગુજરાત છે એ ચાલતું હોય છે. તો ખાસ આ વરસાદની અંદર તો કે આપણે પાણીનો પણ આશરો રાખીએ છીએ કે આપણા ઘરે પાણી છે એ પીવાનું આપણને પ્રાપ્ત થાય, આપણે વાપરવાનું પાણી જે પ્રાપ્ત થાય પણ ચોમાસા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો વરસાદ સારો આવે એવો ખેડૂતો અને બીજા લોકો પણ આધાર રાખતા હોય છે. ખાસ યાદ રાખજો ચોમાસાની ઋતુ છે આપણે એની અંદર જોયું જૂનથી સપ્ટેમ્બર. ગુજરાતની અંદર વરસાદની શરૂઆત આપણે જોઈએ જૂન મહિનાથી થઈ જાય છે અને ખાસ ચોમાસું એ સૌથી અગત્યની ઋતુ કહેવાય. કેમ કે જો પાક સારો થાય તો ખેતી આધારિત પ્રવૃત્તિઓ છે, આપણે ઉદ્યોગ પણ ખેતી આધારિત હોય તો બધું ચાલી શકે ને આપણે છે એ આર્થિક રીતે સદ્ધર બની શકીએ. તો ચોમાસાની ઋતુ આપણે શિયાળા ઉનાળા કરતાં પણ ખૂબ મહત્વની ઋતુ છે ગણી શકીએ. આ ઉપરાંત શિયાળો ઉનાળો આ બે ઋતુઓ પણ ખૂબ મહત્વની છે. એ આપણે ભારતની આબોહવા છે એના વિશે જોઈ શકીએ છીએ. પેજ નંબર 84 પર અહીંયા એક કોષ્ટક આપેલો છે. કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અને એમાં આવતા તહેવારો છે એ તમારે ઉપર કોષ્ટકમાંથી લખવાના છે. તો કે ઉત્તરાયણ ક્યારે આવે? ઉત્તરાયણ છે શિયાળામાં આવે. હમણાં જ આપણે ઉત્તરાયણનો તહેવાર કયો શિયાળાની અંદર જાન્યુઆરીમાં આવે છે. દશેરા તો કે આસો મહિનામાં આવે છે. આસો મીન્સ આપણે 10મા મહિનાની આજુબાજુ જોઈ શકીએ. તો 10મો મહિનો છે એ કઈ ઋતુમાં આવતો હશે? તો 10મો મહિનો એટલે ઓક્ટોબર. પાછા ફરતા મોસમી પવનની ઋતુ આપણે ગણી શકીએ છીએ. એમાં ધૂળેટી છે તો ઉનાળામાં આવે માર્ચની અંદર. જન્માષ્ટમી છે એ ઓગસ્ટ મહિનાની આવે છે, બરાબર. જૂનથી ઓગસ્ટ, સપ્ટેમ્બર, જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું હોય છે એટલે ચોમાસાની અંદર જન્માષ્ટમી આવશે. નાતાલ જાન્યુઆરી 25 ડિસેમ્બર એટલે આપણે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની અંદર નાતાલને ગણશું. પાછા ફરતા મોસમી પવનની ઋતુમાં પણ ઘણા તહેવારો આવે છે. શરદ પૂનમ પાછા ફરતા મોસમી પવનની ઋતુ. ચેટી ચાંદ, બરાબર, એ તમે તમારી રીતે જાણી લેજો. અને રક્ષાબંધન ચોમાસાની અંદર આવતો તહેવાર છે. હવે એક ઋતુ છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. પાછા ફરતા આ ઋતુની અંદર ખૂબ સરસ તાપમાન હોય છે, બરાબર. અહીંયા આપણને ખૂબ માફક આવે એવું તાપમાન હોય છે, જેની અંદર ખૂબ ઠંડી પણ નથી લાગતી, ખૂબ ગરમી પણ નથી અનુભવાતી, વરસાદ પણ નથી આવતો હોતો. એટલે આ ઋતુ બધાને ગમતી હોય છે. આ ઋતુમાં પવનો છે એ જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. જમીન ઉપરથી પવન સમુદ્ર તરફ જતા હોય છે આ ઋતુની અંદર. આપણે લખશું પવનો જમીનથી સમુદ્ર તરફ વાતા હોય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી જે જમીન પરથી વાતા હોવાથી પવનો કેવા હોય છે? એકદમ સૂકા હોય છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશા. ઈશાન દિશામાંથી જમીન ઉપરથી વાતા હોવાથી પવન કેવા હોય છે? તો કે પવન એકદમ સૂકા હોય છે. વરસાદ પણ આપતા નથી.
આ દિવસોમાં આકાશ છે એ પણ વાદળો વગરનું એકદમ સ્વચ્છ જોવા મળે છે. આકાશ છે કેવું હોય છે? તો કે આકાશ એ દિવસોની અંદર વાદળો વગરનું એકદમ સ્વચ્છ જોવા મળે છે. તાપમાન પણ ઠીક ઠીક પ્રમાણમાં વધે છે. લોકોના આરોગ્ય ઉપર પણ એની વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થાય એટલે તાપમાન ઘટવા માંડે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી પણ અનુભવાય છે. આ દિવસોની અંદર આકાશ એકદમ વાદળો વગરનું એકદમ સ્વચ્છ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, વરસાદ પણ આવતો નથી હોતો. ઈશાન દિશામાંથી જમીન પરથી સૂકા પવનો વાતા હોય છે. તાપમાન પણ ઠીક ઠીક પ્રમાણમાં હોય છે. લોકોના આરોગ્ય ઉપર પણ એની વિપરીત અસર પડતી હોય છે. અને ઓક્ટોબર પૂરો થાય એટલે તાપમાન એકદમ ઘટવા લાગે અને નવેમ્બરથી વહેલી સવારે પાછી ઠંડી પણ અનુભવાતી હોય છે. આ પવનો છે તો કે બંગાળાનો ઉપસાગર ઉપરથી પસાર થતા હોવાથી ભેજવાળા પણ હોય છે અને પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ બધા જે છે એ દિવસોની અંદર વરસાદ પણ આપતા હોય છે. એ આપણે પાછા ફરતા મોસમી પવનોની અંદર જોવા જઈએ તો ક્યારેક વરસાદ પણ અનુભવાય છે. ભારતની આબોહવા છે એમાં પણ સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. આ ખાસિયત છે એના કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા આપણે એને કહી શકીએ છીએ. જો બારે માસ એકસરખી ઋતુ હોય તો આપણા જીવન ઉપર કેવી અસર પડે? તો ખોરાક, પોશાક, ખેતી એના વિશે તમે લખી શકો છો તમારે અથવા વિચાર પણ તમે કરી શકો છો કે બારે માસ એકસરખી ઋતુ હોય તો આપણે બરાબર કાર્ય કરી શકતા નથી. જો શિયાળો હોય તો આપણે એટલી ઊંઘ જ આવે, સુવાનું જ મન થાય, બહુ કામમાં બંધ હોય, આળસ ન આવે, પણ આપણે સ્ફૂર્તિ પાછી લાવવી પડે. ઉનાળો હોય તેટલી ગરમી થાય તોય ન મજા આવે. ચોમાસું હોય તો એટલો વરસાદ પડે તોય આપણને નોકરામાં બરાબર મજા આવે. તો આપણા ભારત દેશ છે એની અંદર ભૌગોલિક વિવિધતા રહેલી છે, આબોહવાની પણ વિવિધતા છે, જેની અંદર આપણે સમ વિષમ આબોહવા અનુભવી શકીએ છીએ. એટલે કે ખૂબ ઠંડી પણ નહીં, ખૂબ ગરમી પણ નહીં અને ખૂબ વરસાદ પણ નહીં, એવું મધ્યમ સ્તરનું જે તાપમાન છે એ આપણે દરેક ઋતુઓનો પણ ખાસ ચોક્કસ સમયગાળાની અંદર અનુભવ કરી શકીએ છીએ. તો આપણે ખૂબ ભાગ્યશાળી કહી શકાય ભારતના લોકો. અહીંયા આગળ આપેલું છે વનસ્પતિ જંગલોના પ્રકાર. વનસ્પતિના જે જંગલો છે બરાબર, એના પ્રકારો અહીંયા આપવામાં આવેલા છે. તો વેજીટિયલ ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ. તો આપણી ચારે તરફ જો જોવા જઈએ તો ઘણા પ્રકારના ઝાડ, છોડવા, ઘાસ આપણે જોઈએ છે કે કેટલીક વનસ્પતિ તો કે સુંદર મજાના ફૂલવાળી હોય છે, તો કેટલીક કાંટાવાળી વનસ્પતિ પણ હોય છે. અમુક છે તો અમુક વૃક્ષો ઘીઘૂર ઘટાદાર હોય તો અમુક છે એ નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં કેવી હોય છે કે એકદમ અલગ પણ જોવા મળે છે. વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી વિભિન્નતા પણ છે. આ આબોહવાના આધારે વનસ્પતિના પ્રકાર છે પણ પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોના પ્રકારો આ મુજબ આપણે ગણી શકીએ છીએ. નીચે જંગલોના પ્રકાર આપ્યા છે, જોઈએ આપણે. વનસ્પતિ અને જંગલોના પ્રકાર આપણે જોઈએ તો જંગલોના પ્રકારો એની અંદર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ત્યાર પછી છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ત્યાર પછી સૂકા ઝાખરાવાળા જંગલો, પર્વતીય જંગલો,
મેંગ્રુવ જંગલો ઓકે અહીંયા આપણે કેટલા પ્રકાર છે 5 પ્રકાર છે જંગલોના એક એક વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો પહેલું છે ઉષ્ણકટિબંધીય तो वनस्पति जंगलना प्रकारनी अंदर प्रथम छे उष्णकटिबंधीय वरसादी जंगलो ट्रॉपिकल रेनी फॉरेस्ट ज्यां वरसादनुं प्रमाण वधारे होय त्यां उष्णकटिबंधीय वरसादी जंगल आवेला होय छे। वरसादनुं प्रमाण खूब वधारे प्रमाणमां होय एवा विस्तारनी अंदर उष्णकटिबंधीय वरसादी जंगलो आवेला होय छे। याद राखजो आ जंगलोना वृक्षो छे तो के घेघूर અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી। અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા પણ ત્યાં જોવા મળે છે। ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો આવેલા હોય છે જ્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે તો કે એકદમ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો હોય છે। આ જંગલના વૃક્ષો કેવા છે તો કે વૃક્ષો એકદમ ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો છે એ પણ જમીન સુધી પહોંચી શકતા નથી। अनेक जातना वृक्षो छे पछी वेला छे छोड़वा छे ए पण त्यां जोवा मळता छे। वળી बधी जातना वृक्षोमां एक साथे पानखर पण आवती नथी पण वर्षभर अलग-अलग समय आवती होवाथी हमेशा લીલાછમ छे ए पण देखाय छे। आ प्रकारना जे जंगलो छे ए पश्चिम घाटना किनाराना तरफना ढोळाओमां पट्टी रूपे अने अंदमान निकोबार जे टापू छे एमां तथा उत्तर पूर्व भारतनी अंदर કેટલાક ભાગની અંદર આવેલા જોવા મળે છે। મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો છે એ પણ અહીંયા જોવા મળે છે। ખાસ યાદ રાખજો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં વરસાદનું પ્રમાણ એકદમ વધારે હોય છે અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે। જંગલના વૃક્ષો કેવા છે તો કે વૃક્ષો છે એ ઘેઘૂર ઘટાદાર છે અને એ પ્રમાણના હોવાથી સૂર્યના કિરણો છે એ જમીન સુધી ત્યાં પહોંચી શકતા નથી। અનેક જાતના વૃક્ષો વેલા છોડવા આપણને જોવા મળે છે અને બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર છે એ પણ આવતી નથી। વર્ષભર અલગ અલગ સમય આવતી હોવાથી હંમેશા આપણને લીલાછમ છે એ વૃક્ષો દેખાતા હોય છે। આ પ્રકારના જે જંગલો છે એ પશ્ચિમ ઘાટના જે કિનારાના તરફના જે ઢોળાઓ છે એમાં પટ્ટી રૂપે અંદમાન નિકોબાર જે ટાપુ છે એમાં અને ઉત્તર પૂર્વ ભારતની અંદર કેટલાક ભાગની અંદર આવેલા જોવા મળે છે। મહોગની, રોઝવુડ, નેતર જેવા વૃક્ષો છે જોવા મળે છે। ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો તો કે આ પ્રકારના જંગલો છે ભારતની અંદર ઘણા મોટા ભાગ ઉપર આવેલા જોવા મળે છે। ઉષ્ણકટિબંધી પાનખર જંગલો આ જંગલો ઓછા ઘટાદાર હોય છે। પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા છે ખેરવે છે। ખરાવ મોસમી જંગલો એવા નામે પણ એને ઓળખવામાં આવે છે। સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો એ વૃક્ષો એ આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે। સૂકા ઝાખરાવાળા જંગલો ડ્રાય એન્ડ સ્ક્રબ ફોરેસ્ટ આ પ્રકારના જે જંગલો છે એ ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે જેમાં વૃક્ષો કેવા છે તો કે કાંટાળા વૃક્ષો હોય છે। થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે। રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના જે પૂર્વીય ઢાળ છે અને ગુજરાતની અંદર સૂકા ઝાખરાવાળા જંગલો છે જોવા મળે છે। ખાસ યાદ રાખજો અહીં આપણને એક નકશો પણ આપેલો છે ભારતમાં કુદરતી વનસ્પતિનો જે તમે પેજ નંબર 85 પર જોઈ શકો છો જેમાં ઉષ્ણકટિબંધ વરસાદી જંગલોવાળો વિસ્તાર છે। ઉષ્ણકટિબંધ પાનખર જંગલવાળો, સૂકા ઝાખરાવાળા पर्वतीय जंगलों ने मैंग्रोवना जंगलों જોવા મળે છે। આપણે ઉષ્ણકટિબંધ પાનખરના જંગલો જોયા કે જેમાં આપણા ભારતની અંદર મોટા ભાગની અંદર આ પ્રકારના જંગલો છે। ઓછા ઘટાદાર હોય છે એમાં બહુ વધારે પાન નથી હોતા અને પાનખર હોય એ ઋતુ એ દરમિયાન વૃક્ષ છે પોતાના પાંદડા ખેરવે છે અને ખરાવ મોસમી જંગલ એવા નામથી પણ ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો ઉષ્ણકટિબંધ પાનખર જંગલોને खराव जंगल बीजू नाम है। खास याद रखो बता खराव जंगलों तरीके पर ओळखवामां आवे छे। अने आगळनो आपणे उष्णकटिबंधीय जे वरसादी जंगलो छे के ज्यां वरसादनुं प्रमाण एकदम वधारे होय એટલે ત્યાં જે આવેલા જંગલો છે એને આપણે વરસાદી જંગલો કહીએ છીએ। આ ખરાવ જંગલો અહીંયા આ જે જંગલો છે વરસાદી જંગલો
કેમ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર એકદમ વધારે વરસાદ પડે છે. પાનખર જંગલો છે જે પાનખરમાં વધારે હોય છે, એટલે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે પાનખરના જંગલો અથવા તો એને આપણે ખરાવ જંગલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને ભારતની અંદર મોટાભાગના આવા જંગલો આવેલા છે. ઓછા ઘટાદાર પાનખર ઋતુ દરમિયાન વૃક્ષ પાંદડા ખેરવે છે. ખરાવ મોસમી જંગલો છે. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો જેવા વૃક્ષો આપણે એની અંદર જોઈ શકીએ છીએ. તો આની અંદર આપણે ઉપરમાં વરસાદીમાં મહોગની, રોઝવુડ, બેતલ જેવા વૃક્ષોનો સમાવેશ કરી શકીએ છીએ. સૂકા ઝાકળાવાળા જંગલોમાં ઓછા વરસાદના પ્રદેશોમાં આવા વૃક્ષો જોવા મળે છે. કાંટાળા વૃક્ષો હોય છે. ખેર, ખીજડો, થોર, બાવળ, બોરડી અને ખાસ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટનો જે ઢાળ અને ગુજરાતની અંદર આ પ્રકારના સૂકા ઝાકળાવાળા જંગલો છે જોવા મળતા હોય છે. ખાસ યાદ રાખજો, સૂકા ઝાકળાવાળા જંગલો કે જ્યાં ઓછો વરસાદ થતો હોય એવા પ્રદેશો. અહીંયા આપણે લખશું કાંટાળા વૃક્ષો. વરસાદી જંગલો એટલે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જે ખરાવ જંગલ, સૂકા ઝાકળાવાળા કાંટાળા વૃક્ષો છે. પર્વતીય જંગલોની વાત કરી હવે. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ. પર્વતમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની આકાર અને વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગતી હોય છે. સમુદ્ર સપાટીથી તો કે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ જે શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. એના આકાર ઉપરથી વનસ્પતિ શંકુદમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીર, દેવદાર, પાઇન, ઓક આ પ્રકારની વનસ્પતિ છે એ ગણાય છે. ચીર, દેવદાર, પાઇન, ઓક આ પ્રકારની વનસ્પતિ છે જે પર્વતીય જંગલો છે એના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં હોય છે. ખાસ યાદ રાખજો, આ જે વનસ્પતિ છે એમાં પણ ખૂબ વૈવિધ્યતા હોય છે. સમુદ્ર સપાટીથી તો કે 1500 થી 2500 મીટર સુધી ઉગતી જે વનસ્પતિ છે અને એમાં પણ જે વનસ્પતિ છે શંકુ આકારની સોયાકાર પાંદડા ધરાવતી વનસ્પતિ જોવા મળે છે. આ આકાર ઉપરથી આપણે વનસ્પતિ છે એ શંકુદમ વનસ્પતિ તરીકે ઓળખી શકાય. ચીર, દેવદાર, પાઇન આપણે લખીએ. શંકુદ્રમ વનસ્પતિ, ચીડ, પાઇન, દેવદાર જેવી પર્વતીય વનસ્પતિ આપણે ગણી શકીએ. ત્યાર પછી છે મેંગ્રુવ જંગલો. આ પ્રકારના જે જંગલો છે એ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસતા હોય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબારનો જે ટાપુ છે એમાં અને સમુદ્ર કિનારે આવેલા જંગલો એટલે મેંગ્રુવ જંગલો ખાસ યાદ રાખજો. ખારા પાણીમાં વિકસે છે આ પ્રકારના જંગલો. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબાર જે ટાપુ છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું જે સુંદરવન છે એ પણ આ પ્રકારનું જંગલ છે. અંદમાન નિકોબાર અને ગુજરાતના જે ટાપુ સમુદ્ર કિનારે આવેલા જંગલો અને ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન. સુંદરી નામના વૃક્ષ પરથી નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે પણ આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષ જોવા મળે છે જે સ્થાનિક લોકો એનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. ચેરના વૃક્ષો ખાસ યાદ રાખજો. સુંદરવન, મેંગ્રુવ જંગલો ક્યાં આવેલા છે? અંદમાન નિકોબાર ટાપુ, ગુજરાતનો સમુદ્ર કિનારામાં. અંદમાન નિકોબાર ટાપુ ગુજરાતનો સમુદ્ર કિનારો છે ત્યાં આવેલા છે આ પ્રકારના જે વૃક્ષો છે. આ ઉપરાંત સુંદરવન આપણે લખી શકીએ જેમાં આ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે અને સ્થાનિક લોકો એનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. અહીંયા પ્રવૃત્તિ એક આપી છે, પ્રવૃત્તિ બધી તમારે જાતે કરવાની રહેશે. પાઠની વિગતના આધારે કોષ્ટકમાં માગ્યા મુજબની વિગતો છે ભરો.
જંગલના પ્રકાર સામે જંગલમાં જોવા મળતા વૃક્ષની યાદી બનાવો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે તો કે એની અંદર મહોગની, રોઝવુડ, મેતર જેવા વૃક્ષો જોવા મળે લગજો. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો અંદર સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો જેવા સૂકા ઝાકળાવાળા જંગલો છે, એમાં કાંટાળા વૃક્ષો છે, બાવળ, બોરડી, થોર એ બધું તમે લખી શકો છો. 3 નામ લખવાના છે. પર્વતીય જંગલની અંદર ચીડ, પાઇન, દેવદાર લખી શકો છો, શંકુધર વનસ્પતિ. મેંગ્રોવ જંગલની અંદર તમે લખી શકો છો જે દરિયા કિનારાના વિસ્તારમાં થતી હોય એવી વનસ્પતિ જેની અંદર ચેર છે. જંગલોનું અહીંયા આપણને મહત્વ પણ આપેલું છે કે ભારતના જંગલો છે તો કે જંગલોની અંદર આપણે વનસ્પતિ તો જોઈ શકીએ છીએ, પણ જંગલો છે એનું મહત્વ શું છે, એના ફાયદા શું રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જંગલોના પ્રકાર સુધીની જે માહિતી છે એ પ્રાપ્ત કરી. ત્યાં સુધી રાખશું. આગળના નવા લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે જંગલોનું મહત્વ છે એના વિશે વિશેષ વાત કરશું. આજના લેક્ચરનું ખાસ હોમવર્ક છે એ પણ તમે નોંધ કરી લેજો. જે હોમવર્ક તમને આપવામાં આવે એ હોમવર્ક તમારે કરવાનું રહેશે સારા અક્ષરે. તો અહીંયાથી હું જે હોમવર્ક આપું છું એ તમે લખી લેજો. HW સામાજિક વિજ્ઞાન, ભારતની આબોહવા, અને બીજું છે જંગલોના પ્રકારો. આ બે વિશે તમારે ટૂંક નોંધ લખવાની રહેશે. બરાબર, આ બે ટોપિક છે. આ બે ટોપિક વિશે તમારે ટૂંક નોંધ ભારતની આબોહવા, જંગલના પ્રકાર વિશે આજના હોમવર્કમાં કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે હોમવર્ક કરજો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.